થોડા સાઈડથી આવતા જાય નાથી બીન ને તો આવે કે શાંતિ મીટઅપ છે ગયા વેરી મીટઅપ હતું પણ અમી નહોતા આ તમે બધા આ કામ કરો હે ડેકોરેશન કરવા જો આ સાઈડ હે ને મહેમાન આવે આમાં રાજવીરભાઈ માક ટેસ્ટ કરે આજી બધાની મજામાં ઈડી તો જો કે હજી બ્લોગમાં સીતારામ જય વજરાજ કી બધાની મજામાં આ તમને એમ થતું કે ઇન્ડોરો પાસો કી હમણાં કેદુકનો બ્લોગમાં નહીં થયો આ છે ને અમે ધ ભારત રેસ્ટોરન્ટ છે ને ત્યાં અમારું મીટઅપ છે ગયા વેરી મીટઅપ હતું પણ અમે નહોતા અમારું સ્ટાર્ટર હતું તે તો સ્ટાર્ટિંગ કર્યું હતું એ પછી જો આપણા બિનની તો ઓળખતા જો હે એ પણ બ્લોગ બનાવે જય લીરભાઈ માન સીતારામ બધાયની આ આપણો મેન ડાયલોગ છે જય સીતારામ ને જય વજરાજ મારું ને તમારે જય લીરભાઈ માન સીતારામ હું કાયમ આપણે કાયમ ચાલુ કરતા એટલે ટેવ હોય એટલે ને ટેવ પડે ગઈ ચેનલ નું નામ કયું હે બેન જય લીરભાઈ કૃપા હા એટલે બધાય ફોલો કરજો અમાર બધા યુટ્યુબર ને સપોર્ટ કરજો થોડો ઘુમરો મારજો એક વાર તો ઘુમરો મારતો જાજી ફેરો ન મારો તો કઈ ના અમે રાણી બેન ને આજ વેલા હા અમે રાણી બેન પેલા આપણે 10 મિનિટ પી ગયા કે 15 મિનિટ હા 10-15 મિનિટ તમે વેલા પી ગયા મોડા પી ગયા પણ તો આ જો ને આપણે વેગડા કઈ ભાઈ મણી તો હાવ દેખે જ જાય ત્યાં બધા બેઠા અમાર મીટઅપ લગભગ અંદર હે અથવા બહાર હોય પછી કઈ ખબર ન તો જે ગોઠવણી ચાલુ હે હજી સેટઅપ નથી કીધું હા હજી કઈ સેટઅપ નથી કર્યું હું ફોન કરે કાઈ એમ કહેતી હો બે દી થયા ગોઠવું તક ના હમણાં નથી ગોઠવા આવડે પછી નિરાયથી ગોઠવી હું દેવા જ ગોઠવે નિરાયથી તો તમને 2-3 દી પહેલા ખબર હતી હા એક 2-3 દી પહેલા ખબર હતી અમે મોઢવાડ આવ્યો હતો ને પ્રોગ્રામ હતો ને તેદુનો માં લઈ હા તેદુન તમારો વ્લોગ જોયો હા તેદુન નકી છે એટલે ખબર તો હતી કે આ તારીખી છે જીરભાઈ બોલો તા કામ કહેતા હતા કેતો તો કે બોલો હાજી હે ને ગેસ્ટ જમવા આવવાના હે હા બહારના હા એ લોકોને હીરો જમવાનો હે મેનુમાં હા એ કોઈને બનાવતા આવડતો મને આવડે હું બનાવતા હાથી તો આપણે તો એ નક્કી કરીએ તો તો જે બહુ રૂપિયા જે વાપરવાનું થાય ને ના ઈ નથી તો મને કોઈ માથે હાથ નથી રાખવું પણ 5 વિડિયો બનાવ દેવાના ને તાર બોલા રાખવાનું તો હું બનાવતા હીરો બાકી ન બનાવતા વિજય કેટલા જણાને હીરો બનાવવાનો 12 જણાનો હોય હું બનાવા હા મારો હીરો ખાય એટલે તમારે બીજી વાર હીરો નામ જ નહીં લે તાર ભાગ રાજવીર હીરો ખાવ હોય કોઈ દી નહીં કે ફાઇનલ ને ભાઈ કેતા ને આ ભાઈ 12 જણાનો હીરો ફાઇનલ અને કોઈને પણ ભાઈ કેટલો જોઈએ ઈ નથી ખબર ઈ બનાવવા પછી ખબર પડે ત્યાં સુધી થોડી ખબર પડે અંદાજ ન આવે ઈ મણી કઈ અરે ભાઈ ફાઇનલ અમે કોઈને પણ ગુજરાતી જમવાનું બનાવવું હોય તો અમારે ધ ભારત રેસ્ટોરન્ટમાં ગુજરાતી જડે ત્યાં ખાવા આવે જજો હા અમારે રેસ્ટોરન્ટ આવી જજો અમારે ખીર ને શીરો છે ને બધું અમારે બિન બનાવે હા ઈ તો હું કાયમ મેનુ જોવા તમે મેનુ મૂકો ને આરી આને ખબર હે હા 12 જણાનો હજી હીરાનો ઓર્ડર છે આ કે હું હીરો બનાવી દે આ તો બનાવી આવડે એ મને આવડે કોણ અનુભવ હે ને ફૂલ આવડે હીરો તો એકદમ મજબૂરી મારે નથી કેતો ને ના એકદમ આવડે પ્રોગ્રામ થયો તો ફાઇનલ હાલો તો બાકોણ અને કામ ધંધા લગાડો મને તો આવડે ફાઇનલ હાલો ભાઈ હીરો ઓલું કરીએ અને આલ્યો તમારું માઈક તમને પરત સોંપીએ થેન્ક યુ અમીરભાઈ આ બધું આયોજન કર્યું એના માટે ખૂબ ખૂબ આભાર ને ધન્યવાદ પહેલા થેન્ક યુ રણીબેન તમે તમારા વ્યસ્ત કાર્યક્રમમાંથી હાજરી આપી બદલ તમારો ખૂબ ખૂબ આભાર તમારો ખૂબ ખૂબ આભાર કે અમને એવડો મોકો દીધો જે માણો કોઈ દી 10 માણો ના સાંભળી નથી બોલી આજે એટલા માણો ના સાંભળી મને મળવાનો મોકો દીધો તમારો આભાર ખૂબ ખૂબ આપણે આજે તો ખૂબ આનંદ કરવાનો ખૂબ મજા કરવાની છે રાણીબેનના વિડીયોમાં બધા બેન્યા રહીજો આજે અડધા જાય હજી તો આ તો ખાલી ટેલર है हाँ आगे आगे देखो होता है क्या પિક્ચર આખું બાકી છે અને હું રાણીબેન બધાની મોર પુગે એવા કારણ કે આ બધું કામ તમારે તો આયોજન કરવાનું તો હું તો બેહવા આવી તમારે તો બધું કરવાનું હોય એટલે આવું પડે ને ઘડિયાળમાં આવી ગયા છે 4 એ આમાં લોગો મારેલ છે જો ચેનલ આર્યો એ જો આર્યો મારું ઉપર ચેનલ નો લોગો ને માર્યો વાહ કેવો મસ્તીનો બોર્ડ છે અમારો બહુ જલ્દી આ સોફો જે છે એની અહીંથી અમે જગ્યા બદલાવશું એટલે બધાની ચેનલોના નામ આપ્યા છે એ દેખાય અને ખાસ કરીને બીજા બધાને કહેવાનું કે 2 દિવસમાં જ કાર્યક્રમનું નક્કી થયું છે હા કઈ નહીં કે હું યાદ તો આવ્યું અમારું જેટલા કોન્ટેક્ટમાં હતા જેટલાનો યાદ આવ્યું જેટલાનો શક્ય બન્યું
એટલા બધાને અમે આમંત્રણ આપ્યું હા પછી કોઈ કોઈને જો પણ ભૂલથી રેગું ભૂલથી હોય તો બે હાથ જોડે બધા ક્ષમા આઈ માંગીએ એમ સોરી ને બધાય માફી માંગીએ કે પાછા રેગું નેક્સ્ટ કાર્યક્રમમાં ફરી પાછા બધાને મોકો પાક્કું આપ્યું કીધું અમે. મળ્યું જોકે મોકો આપવું એટલે તમને મળ્યું એ પણ અમને પણ આનંદ થાય, ખૂબ મજા આવે, ખૂબ ગમે. પણ ટૂંકા સમયમાં દોડાદોડીમાં કોઈનું નામ કદાચ આપણે ભૂલે ગયા હોય હા તો પ્લીઝ કોઈ માફ માઇન્ડ ન કરતા. તમે પણ અમારા ભાઈઓ છે, તમે અમારા બહેનો છે, હા બધાને આપણે આપણી તો સપોર્ટ જ કરવાનું છે એકબીજાને હારે લઈને હાલવાનું હોય, સાથે લઈને ચાલવાનું હોય બધાને. હા અને એ વાત આપણે વારંવાર સાબિત કરતા રહીશું. હા કોઈ સુધી ન પીજાય તો ફરી એક વખત સોરી. અને ખાસ એક રાણીબેનને મારે કહેવાનું છે કે જ્યાં જઈને તોડફોડ બહુ કરે, હા વસ્તુને નુકસાની મારી દુકાને આવે ને બહુ કરી, હા પણ હું એકવાર માફ કરી દઉં. આ તમે બધા આ કામ કરો હે ડેકોરેશન કરવાનું છે ડેકોરેશન ડેકોરેશન કરવું હા અમીરભાઈ આ ડેકોરેશન થાય જો રૂપારું આપણા સ્વાગતની તૈયારીઓ છે. હા આપણું સ્વાગત કરીએ મસ્તીનું એટલી તો જો આ બધે હે ને ફુગાન ચાલુ છે ને જો કેવા રૂપારા હે આમાં કરવાનું લાગે જોઈન્ટ હજે હું તો કે જોઈન્ટ ઠેગા મને તો એવું લાગ્યું હજે બાકી છે કઈ આ તો હું નવરી છે કરવા લાગે કેતા હોય તો નકર વઈ જા પાછી ઇન્ડોરે આ તો ઘડીક વાર પોરો ખાવા આવી ઈ બાના તો થઈ જાય. સીતારામ કેમ છે નાથી બેન? તો બસ તમે પૂગ્યા મોડા પૂગ્યા સીતારામ. તમારે બેન આની હશે ઈ હાસી વાત અમારે આની હાન બે ડગલા હાલવાનું અમારે તમારે સેટું પડે છે અમારે નજીક હમ કારુક ને યાદ કરીએ હજે નો આવ્યો કાઈ હે તો ખરી વેલા મોડા પર પૂછે ને નથી કોઈ જા ના હજે નથી પૂછ્યો હજી આ બહુ અમે જો એટલી સારી જ છે, 3 જ છે છોકરીઓ પણ એને સિવાય કોઈ નથી. આ જો બધાય આવે ગા રામભાઈ ને બધાય જો બેઠા અનિલ ને રામભાઈ ને બધાય હાર મજા. હા અમે બધી વેલીઓ આવી ને તમે મોડા આવ્યા અમે તો કાર ના આવ્યા વાત પૂછો અમે કાર ના આવ્યા 3 વાગે તમે પૂગે આવ્યા હતા. આ મારા પેલા 15 મિનિટ પહેલા આવ્યા હું 15 મિનિટ પછી આવી હું છે બાકી નું હા અમારા હે ને અડધા મહેમાન આવ્યા હતા ને અડધા મહેમાન નહોતા આવ્યા તે બસ એવું જો થોડા સાઈડથી આવતા જાય નાથી બેન ને તો આવે ગયા શાંતિ બેન ને તો બધાય જો અમારા આવે જ જાય મહેમાન આવતા જાય થોડા ધીરે ધીરે. સીતારામ મજામાં ને? સીતારામ મજામાં? સીતારામ મજામાં ને? બસ સીતારામ ભાઈ બસ મજામાં ભાઈ. રાહિલ આ બધા જો જણ છે આપણી વિજયભાઈ વડોદરા ને અમીરભાઈ રામભાઈ હા ધીરે બધા આવતા જાય. હા એટલે હટા સૌથી પહેલા હું બે બીન અમે એટલી આવ્યું બસ કોઈ નહોતું. હું અમે 3 વાગ્યાની આવ્યું તમારી વાત જોવા જવા એટલે જ ને હા એકાદા બે બાકી છે લક્ષ્મણભાઈ ને આવે રસ્તા હા આગળ અડધી કલાક થાય ને તો બધો જાય તો બધો બસ અમે બધાને ઇન્ટરવ્યુ કરાવ્યું છે આમ પૂછ્યું આમ નામ હા આ બધા તો આપણે ફેમસ છે એટલે બધા ઓળખતા જ હોય. હા બધા ઓળખતા જ હોય. એવું કામ કરતા કાંઈક ને કાંઈક પોઝિટિવ વિચારો, પોઝિટિવ વાતો, સારા વિચારો જે છે તે બીજા સુધી પહોંચાડતા આપણે બધાય એમાં હું આવી જાઉં, તમે આવી જાઓ. એક નાનકડી એવી કોશિશ કે કોને કેટલા સબસ્ક્રાઈબર છે, કોણ કેવડું છે કેવડું નથી એની હારે આપણે કાંઈ લેવા દેવા નથી. પણ જે કોઈ આપણે એક વોટ્સએપ ગ્રુપમાં સંકળાયેલા છે એ વોટ્સએપ ગ્રુપની મારફત આપણે બધાને એક નાનકડું આમંત્રણ આપ્યું. બહુ ટૂંકા ટાઈમમાં એટલે કે માત્ર 2 જ દિવસમાં ઓટોમેટિક આ 2 દિવસમાં જ શું કરવા આયોજન કરવું પડ્યું એના માટે જે વ્યક્તિ જવાબદાર છે એને અમે તમે મળાવો પણ કારણ કે ફરજિયાત હતું એટલે. અને તમે બધાએ એક ફોનથી જ્યાં સુધી શક્ય બન્યું ત્યાં સુધી બધાને અમે આમંત્રણ આપ્યું અગર કરીએ. તો પહેલો જ ફોન સીધો અમે અત્યારે જે જગ્યાએ આપણે બેઠા છે ધ ભારત રેસ્ટોરન્ટ. આમ તો બધા એનાથી પરિચિત છો પરંતુ મારે એ રેસ્ટોરન્ટના માલિકોનું જો નામ આપવું હોય તો આપણે સુપ્રસિદ્ધ ગાયક કલાકાર વિજયભાઈ વડોદરા, સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર રાજવીરજી વડોદરા અને એમના ખાસ મિત્ર રમેશભાઈ કારાવદરા
આ ત્રણેય મિત્રોનું એક આ નવું સાહસ છે. અને આપણે એવું કહી શકીએ કે પોરબંદર ઇન સિટી એટલે કે પોરબંદરની અંદર મારા બધા જ મિત્રો સેટ ગેટથી લઈ અહીં સુધીના તમને બધા વિઝ્યુઅલ બતાવશે. અંદરની હોટલની જે સુવિધાઓ છે, જે સગવડતા છે તે પણ બતાવશે. પરંતુ આ સિટીની અંદર અવળું મોટું પાર્કિંગ ધરાવતી આવી વિશાળ અને ખુલ્લા આસમાનની છે આવું સરસ મજાની આબોહવા ધરાવતી હોટલ મારા ખ્યાલથી પોરબંદરમાં એકય નથી. તો આપણે એમનો કોન્ટેક કરીએ અને તેઓ સહર્ષ ખુશાલી સાથે આપણો જે આ વાત છે તે સ્વીકારી લે છે. અહીંયા જે આપ જોઈ રહ્યા છો રામ જ્વેલર્સ પોરબંદરની માલિપા ખૂબ મોટું નામ છે. અને જ્યારે પણ કોઈ પણ સારા કાર્ય માટે જ્યારે પણ કોઈ સારી આવું કાર્ય થતું હોય એમની વ્યવસ્થા માટે એમની પાસે આપણે ગયા છે ત્યારે એમણે આપણને ખૂબ સરસ મજાનો સપોર્ટ, ખૂબ સરસ મજાનો સાથ આપ્યો છે. એટલે આપણા જે આ કાર્યક્રમના સ્પોન્સર છે, મેં તન મન ધનનું કીધું ને, પણ ધનની જ્યારે વાત આવી ત્યારે તેમણે ધનથી આપણને ખૂબ મદદ કરી છે. તેમને પણ આપણે એમનો આભાર પણ માનશું અને સાથે સાથે આપણા બધા મિત્રો જે છે તેમને પોતાના વિડીયોમાં એમનું જે રામ જ્વેલર્સ પોરબંદર એમની યાદી કરશું. અને બીજા હજી આ કાર્યક્રમમાં ઘણું બધું આવવાનું છે, બધા માટે સરપ્રાઈઝ છે. આપણે આમંત્રિત મહેમાન પણ ખાસ આવવાના છે, પરંતુ એ આપણે જ્યારે આવશે ત્યારે જાહેરાત કરશું. હજી ઘણું બધું આવશે. એના માટેના જે આપણે રાજકોટમાં આપણા કાંતિભાઈ મોઢવાડિયા કરીને છે, એમનું કામ છે કે કોઈને સોશિયલ મીડિયા મારફત કોઈની જાહેરાત હોય, અગર તો કોઈને પોતાને કાંઈ પણ એમાં આગળ વધવું હોય તો એમની પોતાની એક વેબસાઇટ છે ફ્લેક્સ યુરો. શાબાશ, આવડી ગયો. અને બીજા કોઈને વિદેશ જવું હોય, યુરોપનું કામ છેલ્લા 14 વર્ષથી આ ભાઈ કરે છે. વિઝા કોણ એમના જે કાર્ડ છે હું તમને બધાને આપીશ, તમારા બધાને વોટ્સઅપમાં તમારા ઓલામાં એડ કરી ને એમણે પણ આપણને ખૂબ સરસ મજાનો સાથ આપ્યો છે, ખૂબ સહકાર આપ્યો છે. તો એવા બધા મિત્રોને આપણે જે આપણને મદદ કરે ને ભાઈ એને આપણે અડધી રાતે મદદ કરવું, બરાબર છે. ગમે ત્યારે આપણે લાયક સોશિયલ મીડિયા આજકાલ લોકો હજી આપણે એના વિશે ઘણી બધી વાતો કરવી છે કે કદાચ કોઈ લોકો હજી ક્યાંક ને ક્યાંક એવું વિચારીને બેઠા હોય કે સાદી ભાષામાં કહે તો આપણે ક્યાંક જઈએ તેમ કે ઓલા વીડિયાવાળા આવ્યા, બરાબર. આ જે ભાવ છે ને એ આપણે કાઢવાનો એવી રીતના હોય કે કોઈને થપ્પટ મારીને ન કઢાય. પરંતુ આપણે એવા વિડીયા બનાવશું, આપણે વિડીયામાં એવી ક્વોલિટી રાખશું, એવું એક સ્ટાન્ડર્ડ બનાવવું કે માણસ એમ થાય કે ભાઈ આ વ્યક્તિ કામ કરે છે બરાબર કરે છે. એટલે હજી ઘણી બધી વાતો હોય, ઘણો બધો કાર્યક્રમ છે. ચા નાસ્તો તૈયાર છે. અમારો રાજવીરભાઈનો આપણે લાભ લેવાનો હોય, ઘણો બધો આનંદ કરવાનો હોય. પણ એ પહેલાં આપણે કહેવાય ને કે નાસ્તો કરવો છે. આપણે નાસ્તો કરી લઈએ અને પછી એક બે બહેનો અહીંયા આવી છે કે જે સરસ મજાના કીર્તન કરે છે. એમને કીર્તનનો લાભ પણ આપણે લેવું, ખરેખર પાકું કરી લેજો. જો આ સાઈડ હે ને મહેમાન આવે, આમાં રાજવીરભાઈ માઇક ટેસ્ટ કરે, માઇક ટેસ્ટિંગ. જો મહેમાન અમારા ફુગે એવા ધીરે ધીરે હે ને મહેમાન બધા આવતા જાય નો. હા, ધીરે ધીરે આવે, વાર લાગે પણ વેલ્યુ આપણે આવ્યું થયું બે એટલે જ ને ધીરે ધીરે આવે બધે. હા, મોડા વેલું થાય, ધીરે ધીરે પૂગવાનું હોય ને. હા, જો અમારા મહેમાન છે ને ધીરે ધીરે બધા આવવા માંડ્યા, ધીરે ધીરે આવે. જો આજ બધા યુટ્યુબર લગભગ આવે એટલે ને કમ્પ્લીટ આજ બધા છે, બધા ભેગા થયા. સીતારામ. ભૂખ નથી લાગી નથી બેન? કોઈ તો વાંધો નહીં, તો ખાયો ને.
કાકા ઈ કે ના ઈ જો આપણે કામ કે અમાર હાટન ખાઈ લેજો એટલે આપણે ખાઈ લેવાનું હોય ને એના હાટન ખાઈ લેજો પણ ડીશું ન ઉડાડવાની જવાબદારી તમારી. હા હા ઓકે એક જગ્યાએ ભેગું કરી દેજો લઈ જાઓ. ઓકે ઓકે હા કઈ વાંધો રે ભાઈ બધે ડીશો એક જગ્યાએ ભેગ્યું કરજો ઉડાડવાની ને ડિસિપ્લિન મેનર્સ પર નમ્ર વિનંતી એટલે જ ને ભાઈ ની કમી સમજીએ કઈ સમજીએ હા એની બિસાડાવની ભેગ્યું કરાવવી પડે એટલી મહેનત પડે આયો છે જોગ માયા રે મોઢડા રે વારી હે મારી હો નલમાં જોગ માય બેન ગાવે સીતારામ જય શ્રી કૃષ્ણ. લગભગ મને કોઈ નહીં ઓળખતા હોય. ઓળખો કેટલાક ઓળખો કોઈ ઓળખતું નહોતું પણ આજ કદાચ તમે નકર હમણાં વડીલની ઓળખવા જોઈએ પણ એવા આજના જમાનામાં આમાં કઈ અમારે અફસોસતા કરાયું નથી હાલ્યા કરે તો ચકો વડની વડવાઈ માં બાંધો છે ચકો હિચકે હિચકવાને આવો લીરવાઈ માં મોઢવાડા વાળા મોઢવાડા ગામમાં તારીખ સુધીની ખરેખર રોકાવાનું 29 તારીખ સુધી હું ભૂલતો ના હોતો એવું કંઈક છે 29-30 તારીખ એમના કાર્યક્રમમાં અમે ગયા હતા આમ તો મીટઅપનું વાતો આપણે ઘણો ટાઈમ ત્યાં કરતા હતા પરંતુ આ તાબડતોબમાં આપણે કે પાણી સડાવ્યું રામભાઈએ પાણી સડાવ્યું કે ભાઈ તમે આયોજન કરો મજા કરીએ બધા તો શરૂઆત આપણે આ કાર્યક્રમની જે એમની ઓળખાણ છે જે વાતો છે તે રામભાઈ અને સવિતાબેન એ જ આવશે અને અહીંયા આવીને આપણે થોડુંક મજામાં આ તો બ્લોગની શરૂઆત કરી એવી રીતના મેં કરી માઇક પહેલી ફેરે હાથમાં લાવ્યા કોઈ દી લાઈફમાં લીધું ને પણ રિયલી નાઇસ ઓર્ગેનાઇઝ કર્યું શોર્ટ ટાઈમ હતો 3 ડેઝનો ટાઈમ હતો તો આપણે કાંઈ કે કાં આવે ને સીધા બે આપણે બ્લોગિંગ કરે એન્જોય કરે ફૂડ ખાઈને વ્યાં જઈએ પણ પાછળ જેટલી મહેનત હોય ને છેલ્લા 3 દી થયા એ આપણે અમીરભાઈ કરે તો એના માટે જરાક તાળીઓ પાડી દેજો અને વાળો તો વિષય કંઈ હોતો નહીં બ્લોગિંગનો કે આ કે તે કે પણ ખબર નહીં ક્યાંથી વિચાર આવ્યો હતો સ્ટાર્ટિંગની હાવ વાત કરા તો બે વર્ષ જાન્યુઆરી 17 જાન્યુઆરીના 2 years ફિનિશ થાય 2 વર્ષ તો એક દે હાઈના હોન મારો દીકરો ખરેખર કે ભૂલમાં ઈ બે નામ હું સેન્ડ કરતા ભૂલે ગયો પણ અહીંયા લેખક ને લખ્યા તમારા નામ અમારા દિલમાં લખ્યા એ વાંચી લીજો અને હવે તોફાની વ્લોગ ભાઈ આવશે અને પોતાનો પરિચય છે એ આપણને બધાને આપશે. તો આજે મારે યુટ્યુબમાં 1200 જેટલા સબસ્ક્રાઈબ છે તો આ તો મારું આજે પહેલું ટેસ્ટ છે ને મારા ચેનલમાં નવાય તો બધાય આવજો એકવાર મુલાકાત લેજો મસ્તના સારા વિડીયો આવે દેશીના. ખરેખર સર્જ એવી કરી છે કે નાનામાં નાના વ્યક્તિને કોઈને અહીંયા આપણે નાનપ અનુભવવા જ નથી દીધી બધા એક સમકક્ષ છે સારું કામ કરે છે બધા આપણા માટે વ્યવસ્થિત છે. ઇન્ડિયન વિલેજ લાઈફ ગુજરાત નીલેશભાઈ નથી આવ્યા હજી ઉગ્યા બરાબર AR લાઈફ પણ ખૂબ નિર્દોષ ભાવે અને ખૂબ એને એક આગવી ઢબથી લોક બનાવે છે અને ખૂબ સારું નામ કમાણા છે ને જાહેરાતની દુનિયા મટાણામાં રાણીબેન ચેમ્પિયન છે. અનિલભાઈ રાણીબેન અહીં આવો અને રાણીબેનની ખાસ કે વચ્ચે વચ્ચે શ્વાસ લેતા જઈએ બોલતા બોલતા અને ટૂંકું બોલે મારી જેમ લાંબુ લાંબુ ન બોલે. રામ રામ સીતારામ બધાય દાયરાને અમે વ્લોગ છે ને આપણે ઘણા ટાઈમથી ચાલુ કર્યા જોકે મારી ઈચ્છા તો નથી વ્લોગ ચાલુ કરવાની જોકે મેન કામ હતું તો રાણી નતું. સીતારામ જય વજરાજ કી હે બધાની મજામાં એને તો જો કે અજય બ્લોગમાં ઈ તો ઓછું જ બોલે હું જ વધારે બોલા મારું બહુ ચાલુ થાય ને એટલે બંધ જ ન થાય. આગળ જ અમીરભાઈ વાત કરી કે જરા ખાસ લીજે ન તમારે જા તો અમારું ઉપાધિ થાય જોકે એ મારો વારો આવે તો આવે બોલવામાંથી. ના ના એવું કઈ નહીં. ના બોલવું એટલે પહેલા હે ને અમારે સ્ટાર્ટ કર્યું ને એને ખાલી વરદી થયું પણ વરદીમાં બધાય સપોર્ટ કર્યો એટલો બધો એટલે બધાયને દિલથી આભાર ખૂબ ખૂબ આભાર ધન્યવાદ કે વરદીમાં એટલો બધો સપોર્ટ કર્યો ને પબ્લિક કે વાત પૂછવામાં. પહેલાં મારા સોશિયલ મીડિયામાં મારો ખુદનો એક ફોટો જ નહોતો જાલગર મારા પપ્પાની ઘેર હતી ને તાલગર એટલે બસ તમે બધા સપોર્ટ કરતા રહીજો ને ચેનલ કોઈ ન જોઈએ તો બધે ઘૂમરો મારજો બસ બાકી તો બધું કહી દીધું બસ એટલું જ કહેવું હતું. આભાર. આપણે હે ને ભાઈ બધાને
તાળીઓના ગડગડાટથી વધારતા રહ્યો. કારણ કે કામ દેખાય એટલું એકય આસાન નથી. મને અને તમને એવું લાગતું હોય કે ફટાફટ 10 મિનિટનો વ્લોગ બનાવવો એમાં કામ મોટી વાત છે. પછી બનાવતા હોય ને એની ખબર હોય, કાયમ નવા નવા કન્ટેન્ટ આપવાના હોય, કાયમ નવી નવી વાતો આપવાની હોય. અને ગુજરાતી મહેર ફેમિલી વ્લોગ્સ, અને આજથી લગભગ 3 વર્ષ પહેલા ચાલુ કર્યું હતું. મારા મમ્મી ને હું બે એ પણ વાપરે ને હું પણ વિડીયા બનાવું ખેતીવાડીના ને એ બધે લગતા. અને કોન્ટેન્ટ વચમાં તો કંઈ સારો નહોતો, પણ હમણાં થોડીક ટ્રાય કરી કે સુધારીએ. ને અત્યારે કંઈક 58,000 જેટલા સબસ્ક્રાઈબર છે. ને જો કોઈ જોઈ હોય ને ન જોઈ હોય તો જરૂર જોઈ લેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ને સપોર્ટ કરજો. બાકી આમ નામ બધાને છોકરાઓને વધાવો. અને ખાસ કરીને આ અમારો ભાઈ છે ને, એના લોકો મોહ બધું મોટો જોખાઈને આવે. એને કંઈ કરવું જ નથી પડે એવું ખરેખર. તો એ પોતાના બેનો અનુભવ છે, પોતાની બે વાતો છે, એ બે આપણા પાસે કરે. અમે લગભગ વર્ષથી પહેલા આ ચેનલ સ્ટાર્ટ કરી હતી. અમને તો આવવાનો કે સોશિયલ મીડિયા પર અનુભવ નહોતો, પણ મહેશભાઈ છે એનું અમને ગીત છે ઓળખા. સોશિયલ વર્કરથી શરૂઆત કરીને ખૂબ સારું સોશિયલ વર્ક કરે છે, કેદી કરતો. એમાંથી ઓછી કેમેરો ચાલુ થાય તો ક્યાંથી એની ઓલી સ્ફૂર ના આવે ખબર નથી પડતા. એટલે આપણે એના મોઢેથી સાંભળીએ. રામ રામ, જય માતાજી, જય નથરાજ બધાને. આપણે એવું કંઈ નહોતું કે સોશિયલ મીડિયામાં ફેમસ થવું કે વિડીયા મૂકે ને આપણે આગળ નીકળવું, ઓલું કંઈ હતું. પણ મોજમાં અમે વિડીયા દેખી ચાલુ કર્યા અને બધાને બહુ ગમે ગયા અને ટૂંક સમયમાં સારો પલોક આપી લીધો. એટલે બધાને મજા આવે એ રીતની. બાકી આપણી કોઈની કહે કે તમે સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, આ કરો, ઓ કરો, આપણા કહેવાથી કોઈ નથી કરવાનું. જો એની મજા આવે ને તો જ કરવાનું છે. એટલે આ બધાને મજા આવે અને સારું હાલે. બાકી આ બધા આવી રીતના ભેગા થતા રહીએ અને બધા ફેમિલીનાથી મળતા રહીએ, મોજ મજા કરતા રહીએ. કાલે કેનો દીવો બળે જાય કોઈની ખબર નથી. આ કોમેડીમાં આ રિયલ નથી કરતો, વરકત નહીં થાય કે આ રિયલમાં કહીએ. બાકી કાલે કિલો દીવો બળે જાય કોઈની ખબર નથી. જો આ બેઠા ભેગા થયા, મોજ મજા કરી, મફત તો ખાધું આ ભેગું આવીએ. એટલે બસ મોજ મજા કરતા રહ્યો અને ભેગા મળે અને ફેમિલીનાથી રહ્યો, એકબીજાને સપોર્ટ કરતા રહ્યો, એકબીજાને આગળ લઈ જાવ. નાના ક્રિએટરો ઘણા છે. રમણભાઈ ઓલા બે છોકરાઓનું કીધું, એવા ક્રિએટરો ઘણા બધા હતા. મને મેસેજો આવતા હોય, તમને બધાને મેસેજો આવતા હોય કે ભાઈ અમારી સ્ટોરી મૂકો, અમારો વિડીયો મૂકો. એટલે તમારાથી બને તો એને સપોર્ટ કરાય. કારણ કે એ તમારા લીધે કોઈ જો આગળ આવતું હોય ને તો એ તમને ઉપરવાળો દેદી છે ગમે ત્યાં. એટલે એકબીજાને સપોર્ટ કરો અને બસ હસી મજાકથી રહ્યો અને મોજ મજા કરતા રહ્યો. પાછા આવા પ્રોગ્રામમાં ભેગા થાય તો આ ધબધબાટી બોલાવીશું ને પાછું માઇક આપીએ તો પાછું બોલી દઉં. હાજી હેતા ખરી કે ઉપાધિ જેવું હે નહીં. આ જે પ્રોગ્રામ છે ને એ ફરજિયાત, આ 2 મિનિટ એ ફરજિયાત છે. પછી હાજી પાછા કોઈની પોતાની વાતો રજૂ કરવી હોય, પોતાને અમીરભાઈ દયા થઈ તો પ્રગટ થયા આ ઠેકાણે. અને આ બધાય એટલી મહેનત કરો, ખરેખર કાબિલે તારીફ છે. પોતા માટે એકવાર એક જોરદાર તાળીઓથી વધાવો, બધાને વધાવો. એકદમ સરસ મજાનું કામ કરો અને એટલી મહેનત કરો. માતાજી તમને એટલી બધી પ્રગતિ આપે એ મારી પોતાની દિલથી એવી પ્રાર્થના છે કે આપ ખૂબ આગળ. અમીરભાઈ અગાઉ પણ વાત કીધી કે બધા સ્ટાર છો તમે, તમને ન ખબર હોય પણ ગામમાં નીકળો ને તો એ નાતીબેન આવ્યા, એ રાણીબેન આવ્યા, એ શાંતિબેન આવ્યા, એ રામભાઈ આવ્યા, એવી રીતના તમને ઓળખતા હોય માણસો. તમે ઇન્સ્પિરેશન છે બધાના. જે કંઈ આપણે બોલતા હોય કે ઇઝી તો ને આ વિડીયો હોતો તો જે મેં ગપકા કાઢ્યો કાપે નાખીએ. આમાં તો કીધું જાઉં મારે. એટલે ઘણું બધું કમેન્ટું નેગેટિવ આવતી હોય તો એકદમ ઇગ્નોર કરજો. બધાને આવતી હોય. મને ઘણા કહેતા મને કે આ કંઈ સમજાતું નથી, મેં નિરાતે સમજાય. હવે આપણે આપણી ભાષા છે અમીરભાઈ, એ જેવા છે એવા રહીએ તો જ આપણે શું છા કરે તો કાઢતું આપણે કેટલું વાલી છે. આપણી ખેડૂતની લાઈફ છે, જે પર્સનલ લાઈફ છે, લાઈફ સ્ટાઈલ વ્લોગ છે, ઘણાકના અલગ અલગ વિષય છે. એવી રીતના મારો એક્સપ્લોરિંગ વિષય હતો. મતલબ કોરોના આવ્યું ને તે બાદ અસ્તો પૂર્ણ વિરામ નથી, અલ્પ વિરામ. માઇક નો દાણો છે ને એટલે જાતા જાતા બંધ કરતો ગયો. હવે ઘણી બધી વાતો કરવાની, ઘણા બધા મિત્રો હજી આપણે બાકી છે. અમારે રામભાઈ ખાસ કરીને જે ખેડૂત લક્ષી જે વિડીયો છે, ખેડૂતને કંઈક ફાયદો થાય, કંઈક ઉપયોગી થાય અને હેડ બહુ દૂરથી આપણા સુધી આવ્યા છે તો એમની થોડુંક પરિચય, એમની થોડીક ઓળખાણ જે છે એ રામભાઈ આપણે બધાને આપશે. જય જવાન જય કિસાન.
કેમેરો સામો આવે ને ત્યાં ધ્રુજારી ઉપડે તમે માઇક પકડાવી દીધું છે. હવે જે થાય પણ ઘરનો ડાયરો બેઠો છે તો બે શબ્દ કહેવાનું મન થાય છે. ભાઈએ વાત કરી તેમ તો કે ભવિષ્યના ઇન્સ્પિરન્સ છે. મને બોલતા તો નથી આવડતું, એટલે કે આપણા વિડીયો ભવિષ્યમાં આપણા છોકરા તો માફ કરજો. પણ આ કાર્યક્રમની પાછળ જે જગ્યાએ અત્યારે આપણે બેઠા છે તે ભારત રેસ્ટોરન્ટ પોરબંદરની અંદર પહેલી એવી રેસ્ટોરન્ટ ઇન સિટી કે જ્યાં આવડું વિશાળ પાર્કિંગ હોય, આવી બધી સુવિધાઓ હોય, આખા વિઝ્યુઅલ આપણે આગળ પોતપોતાની ચેનલમાં બતાવશું જ. પરંતુ મારા શબ્દોમાં કેવું હોય તો ખરેખર આપણને એવું થાય કે આપણે ઘર જેવો માહોલ, ઘર જેવું જમવાનું, ખૂબ આનંદ આવે, ખૂબ મજા આવે. એમાં આપણા જાણીતા ગાયક કલાકાર વિજયભાઈ ઓડેદરા, જાણીતા લોક સાહિત્યકાર રાજવીરજી ઓડેદરા અને રમેશભાઈ કારાવદરા, આ ત્રણેય મિત્રોએ રાણીબેનના વ્લોગમાં આવી ગયા આપણે. બે હાથીની એક હાથી પાકવાનું છે ભાઈ, કોઈ રામ રામ લ્યો.